અને હવે વાત અમદાવાદની. અમદાવાદના બાપુનગરમાં પોસ્ટલ બેલેટમાં ગોલમાલ મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આ વિવાદને ગણાવ્યું કોંગ્રેસની હાર માટેનું એક બહાનું. કોંગ્રેસ બિનજરૂરી હોબાળો કરતો હોવાનો ડોક્ટર અનિલ પટેલનો આક્ષેપ છે. તો કોંગ્રેસ દર વખતે બેલેટ પેપર મતગણતરી અંગે વાંધા ઉઠાવે છે. બેલેટ પેપરથી માત્ર હોમગાર્ડ કે પોલીસના અધિકારી વોટ નથી આપતા. સરકારના કર્મચારીઓ પણ બેલેટથી મતદાન કરે છે. ચૂંટણીમાં બેલેટ પેપર મતદાનનો હિસ્સો ખૂબ ઓછો હોય છે, ત્યારે પરિણામમાં ભાજપ જંગી મતથી જીતશે, એટલે કોંગ્રેસનું આ કારણ ચાલશે નહીં, ડોક્ટર અનિલ પટેલે કહ્યું. સરકારી કર્મચારી ભાજપ સાથે જોડાયેલા ન હોવાની વાત પણ તેમણે કરી છે. જો કોંગ્રેસ પોતે ચૂંટણીના પરિણામો શું આવવાના છે એ પહેલેથી એને ધ્યાન આવી ગયું છે કે ખૂબ મોટા પાયા પ્રમાણે ભાજપાને સમર્થન મળી રહ્યું છે. એટલે 28 તારીખે ચૂંટણીના પરિણામ આવ્યા પછી કયા કયા બહાના કાઢવા, એમાંનું આ એક બહાનું હોય એવું મને લાગે છે. બીજું, આ એ જ કોંગ્રેસ છે કે બેલેટ પેપર પહેલા ગણો, બેલેટ પેપર છેલ્લે કેમ ગણ્યા, આવા અનેક વાંધા વચકા દરેક વખતે ઉઠાવે છે. પરંતુ મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે જે બેલેટ પેપરથી મત નહીં ફક્ત થોડા ઘણા હોમગાર્ડ કે પોલીસના કર્મચારીઓ વોટિંગ કરે છે, પરંતુ સરકારના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જે પેરા ગવર્મેન્ટ સંસ્થાઓ છે એના પણ કર્મચારીઓ અને ક્યારેક LICના પણ અધિકારીઓ પોતાનું બેલેટ દ્વારા વોટિંગ કરતા હોય છે. પરંતુ કોંગ્રેસ આ હોબાળો બિનજરૂરી કરે છે એટલા માટે કે જે ચૂંટણીના પરિણામો આવવાના છે એમાં બેલેટ પેપર તો ઓવરઓલ મતદાનમાં 0.001% હાર્ડલી હોય છે, અને જે પરિણામ જે આવવાના છે એમાં એટલા જંગી ડિફરન્સથી આવવાના છે કે અલ્ટિમેટલી કોંગ્રેસનું આ કારણ એ દિવસે રજૂ નહીં કરી શકે. તો ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા જે ભાજપમાં કામ કરે છે એવા કોઈ પણ કાર્યકર્તા આ પ્રકારે હોમગાર્ડમાં કે એમાં કે પોલીસમાં કે ક્યાંય કામ કરતા હોતા નથી. કારણ કે ભાજપ એ પોલિટિકલ પાર્ટી છે, સ્વાભાવિક છે કે એના કાર્યકર્તા ક્યાંય પણ સરકારી કામમાં નોકરી ન કરી શકે.